નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો આપણી પર્યાવરણ વિષયની તારીખ 8/4/2026ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેનું મોસ્ટ આઈએમપી મોડલ પેપરનું સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો આપણે વાત કરીશું તમારા પેપર ધોરણ 5 આસપાસ પર્યાવરણ વિષયનું, જેના કુલ ગુણ છે 40। 2 કલાકની અંદર શાળામાં પૂર્ણ કરીશું આ પેપર। મિત્રો તમારું જે પેપર છે એ તમારે સપ્લિમેન્ટરીની અંદર લખવાનું રહેશે। પ્રશ્ન નંબર 1ની વાત કરીશું। નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। જેની અંદર પહેલો પ્રશ્ન છે, હૃદયના ધબકારા માપવા માટે ડૉક્ટર કયા સાધનનો ઉપયોગ કરે છે? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે સ્ટેથોસ્કોપ। સ્ટેથોસ્કોપનો મદદથી મિત્રો ધબકારા માપી શકાય। બીજું, મોંથી ફૂંક મારીને આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ? તો વાંસળી। 3, જંગલમાં ભૂખ લાગતા કઠિયારાઓએ શું બાફીને ખાધું? તો મિત્રો ડુંગળી, ચણા, ભાત કે બટાટા? તો ચાલો તમારે મિત્રો આનો જવાબ કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે। શું મિત્રો બાફીને ખાધું? 4, આપણે શ્વાસ લેવા માટે કયા અંગનો ઉપયોગ કરીએ છીએ? તો આપણને ખ્યાલ છે કે આપણે નાકનો ઉપયોગ કરતા હોઈએ છીએ। મિત્રો આગળ વાત કરીશું। પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવાના છે। જેમાં એક, ઉંબાડિયું કયા વાસણમાં બનાવવામાં આવે છે? તો પહેલો પ્રશ્ન છે તો માટલામાં। તેમાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે? તો તેની અંદર મિત્રો આપણે લખી શકીએ છીએ કે તેમાં બટાટા, પછી મિત્રો જે અલગ અલગ પ્રકારની જે શાકભાજી હોય છે, વાલ છે, બરાબર, વટાણા છે, શક્કરિયા છે, તો આ પ્રકારની અલગ અલગ પ્રકારની મિત્રો શાકભાજી છે એનો ઉપયોગ કરવામાં આવે છે। પાપડી છે, ખાસ પાપડીનો વધારે ઉપયોગ કરવામાં આવતો હોય છે, જે લીલી પાપડી હોય છે, બરાબર એ। બીજો પ્રશ્ન, ખેતી કરવા માટે કયા કયા સાધનનો ઉપયોગ થાય? તો મિત્રો ખેતી કરતા હશો તમે, તો ચાલો તમારા ખેતરની અંદર તમે કયા કયા ઓજારોનો ઉપયોગ કરો છો? જેમ કે હળ, ટ્રેક્ટર, વાવણીયું, પાવડું, કોદાળી વગેરે। આના સિવાય તમે બીજું પણ લખી શકો છો। પ્રશ્ન 3, વિધાન ખરા છે કે ખોટા તે મિત્રો લખવાના છે। 1, પરિવારના દરેક સભ્યને નખ એક સરખા હોય છે? તો ના, આવું હોતું નથી। 2, પોલિયોનો રોગ વારસાગત છે? તો ના, આ પણ ન હોઈ શકે, ખોટું વિધાન। 3, દરેક માણસની બંને આંખો સરખી હોય છે? તો સાચું વિધાન। આપણા પપ્પાના બહેન આપણી માસી હોય? તો આ વિધાન ખોટું છે। આપણા પપ્પાની બહેન એ આપણી ફઈ કહેવાય। મિત્રો હવે આપણે વાત કરીશું પ્રશ્ન 4, યોગ્ય શબ્દ વડે ખલગ્યા પૂર્ણ કરવાની છે। જેમાં 1, સરદાર સરોવર યોજના ખલગ્યા નદી પર આવેલી છે? તો જવાબ આવશે નર્મદા। બીજું, વડોદરાથી સુરત તરફ મુસાફરી ખલગ્યા દિશામાં કરવી પડે? તો વડોદરાથી આપણે સુરત તરફ જવું હોય તો દક્ષિણ દિશામાં જવું પડે। ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે। 4, પાણી દર્શાવવા માટે નકશામાં મિત્રો વાદળી રંગ વપરાય? પ્રશ્ન 5 એનો અ છે, એની વાત કરીએ। નીચેના વિધાનોના કારણ આપવાના છે। જેમ કે 1, લોકોને સ્થળાંતર કરવું પડે છે કારણ કે તો મિત્રો આજીવિકા રળવા માટે। 2, નદી પર મોટો બંધ બાંધવામાં આવ્યો છે કારણ કે તો મિત્રો સિંચાઈ કરવા તથા પીવાનું પાણી માટે કરવામાં આવતું હોય છે। ઉદ્યોગ ધંધા માટે પણ કરવામાં આવતું હોય છે। વર્ગીકરણ કરવાનું છે પ્રશ્ન 5નો બ, જેમાં ઘરમાં રમાતી ઇન્ડોર રમત, તો તેમાં મિત્રો આપણે વર્ગીકરણ કરીએ તો ચેસ, કેરમ, સાપસીડી, ટેબલ ટેનિસનો સમાવેશ થાય। જ્યારે ઘરની બહાર રમાતી આઉટડોર રમત, એમાં બાસ્કેટબોલ, ખોખો, ક્રિકેટ અને કબડ્ડી। પ્રશ્ન 6, એમાં બંધબેસતા જોડકા જોડવાના છે। જેમાં 1, શંભુ, તો જવાબ આવશે મિત્રો ઠેકેદાર। 2, બીજોઈ, તો એમાં આવશે સૂર્યમણિના પતિ। 3, વાસવી દીદી, તો એમાં જવાબ આવશે પત્રકાર। અને સૂર્યમણિ, તો એની અંદર મિત્રો જવાબ આવશે સ્ટાર ગર્લ। ચાલો પ્રશ્ન મિત્રો આગળ જોઈશું। 6નો બ છે, નીચેના પ્રશ્નોનો ઉત્તર સવિસ્તર જવાબ લખવાના છે। જેમાં 1, ધરતીકંપ આવે ત્યારે કેવી કેવી સાવચેતી રાખવી જોઈએ? તો મિત્રો ધરતીકંપ આવે ત્યારે આપણે ખુલ્લા મેદાનમાં જતા રહેવું, ઝાડ વીજળીના ધાબલાથી દૂર રહેવું વગેરે। પ્રશ્ન 7 એનો અ છે, મને ઓળખો। જેમાં 1, હું ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાઉં છું? તો જવાબ આવશે કર્કવૃત। બીજું, મને રેવા તરીકે પણ ઓળખવામાં આવે છે? તો નર્મદા। 3, કુદુક ભાષામાં મારો મતલબ જંગલ થાય છે? તો તોરંગ। અને 4, હું ગુજરાતમાં આવેલું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છું? તો સાપુતારા।
હવે આપણે પ્રશ્ન 7નો બની વાત કરીશું. અહીંયા મિત્રો નકશો આપેલો છે અને શોધીને લખવાનો છે. નકશાની વાત કરીએ તો મિત્રો પહેલું છે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે? કોઈ પણ 4 જિલ્લાઓના નામ લખો. મિત્રો આપણે હવે મિત્રો અહીંયા 33 જિલ્લા હતા, હવે આપણો વાવ-થરાદ અલગ જિલ્લો થઈ ગયો છે, એટલે કુલ 34 જિલ્લા છે. અને એની અંદર આપણે મિત્રો 4 જિલ્લાના નામ લખવા હોય તો વાવ-થરાદ, બનાસકાંઠા, નર્મદા, ગાંધીનગર, અમદાવાદ વગેરે લખી શકીએ. અને બીજો પ્રશ્ન છે ગુજરાતમાં આવેલા અભયારણ્યોના નામ લખો. તો મિત્રો ગીરનું સિંહ અભયારણ્ય, ઘુડખર અભયારણ્ય કચ્છ, રીંછ અભયારણ્ય ડેડિયાપાડા અને નળ સરોવર પક્ષી અભયારણ્ય વગેરે જે અભયારણ્યો વિશે પણ આપણે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે તમારો પેપર છે એની તૈયારી કરી શકો છો અને જવાબો પણ આવી રીતે સરસ મજાના લખી શકો છો. મિત્રો, અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.